મારું નામ રાઠોડ અધિરાજ છે. તમે જોઈ શકો છો એ મુજબ અમે વેક્સિનેશન પર ચાર્ટ બનાવ્યો છે અને વેક્સિનેશન કેમ કરવામાં આવે છે એનું શું મહત્ત્વ છે એ બધા જાણે જ છે. છતાં બી વર્લ્ડ વેક્સિનેશન ડે 16મી માર્ચે ઉજવવામાં આવે છે, જેમાં આપણને ખબર છે એ મુજબ પોલિયોની રસી હોય છે, હમણાં જે કોવિડ-19 આવે એની રસી હોય છે, પછી પોલિયોની રસી હોય છે, બીસીજીની રસી હોય છે, ડિપ્થેરિયાની રસી હોય છે, ટ્યુબરક્યુલોસિસ જે ટીબી થાય છે એની માટે બીસીજીની રસી આપવામાં આવે છે. જ્યારે કોવિડ-19 આપણને ખબર જ છે કે ખાંસી, શરદી એવા બધા તાવ જે ગઈ વખતે જે વાયરસ આવ્યો એના લીધે થયું, એમાં કોવિશિલ્ડ હતું, કોવેક્સિન હતી અને સ્પુટનિક વી જે રશિયામાં બનાવવામાં આવી હતી. અને આપણને ખબર છે એ મુજબ કે બહુ જ ખરાબ સમય હતો એ વખતે અને રસી ના લીધી અને અત્યારે બધા એવું કહે છે કે રસી લીધી એટલે હાર્ટ એટેક આવે છે, બટ એવું નથી. રસી લીધી એટલે આપણે બધા સેફ છે. રસી ના લીધી હોત તો આપણે અત્યારે સેફ ના હોતા, પણ એ કોઈ સમજવા તૈયાર નથી. એટલે મારો સમજાવવાનો મિનિંગ એ છે કે રસી જ આપણે જેમ મૂવીમાં હીરો એ આપણી માટે એમ એકદમ સુપર હીરો જેવી હોય છે, એ રીતે વેક્સિન પણ અહીંયા સુપર હીરો જેવું જ કાર્ય કરે છે. અને વેક્સિન એટલે સુપર હીરો છે અને જે વાયરસ છે, બેક્ટેરિયા છે, એ બધા મતલબ વિલન જેવું કાર્ય કરે છે. એ આપણા બોડીમાં એન્ટર થાય છે અને એન્ટર થઈને પછી આપણી જે એન્ટીબોડીઝ છે એનું કામ બંધ કરે છે. પણ આપણી એન્ટીબોડીઝ એવી છે કે વેક્સિન લઈએ એટલે એન્ટીબોડીઝ બને છે. એન્ટીબોડીઝ બને છે એટલે પછી આપણે સ્ટ્રોંગ બનીએ છીએ. ભલે આપણને તાવ આવે છે ને સાઈડ ઇફેક્ટ હોય છે, પણ એટલા બધા નથી હોતા અને સાઈડ ઇફેક્ટને લીધે કંઈ થતું નથી મોસ્ટલી. પણ જે મતલબ આપણે રસી લઈએ છીએ એ આપણી માટે બહુ સારી હોય છે. આગળ ખુશી સમજાવશે. નાના છે